વિશ્વાસ નહીં ઘરમાં વસ્તુઓ ક્યાં પડી હોય છે. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. શું ગોતો છો? હું કઈ મદદ કરી શકું તમારી? બામની ડબ્બી ગોતું છું, ગોતી આપ. લો. આ નહીં, આ ટાઈગર બામ છે. આ નહીં, વિક્સ ગોતું છું. મળશે? હું લેતો આવું. થોડું કામ હતું તમારે. પેલા બામ લઈ આવી આપો. મને છે ને ગળું બળે છે, શરદી થઈ હોય એવું લાગે છે ને માથું પણ દુખે છે. બામ લગાવીને શાંત થઈ જાઓ, પછી આપણે વાત કરીએ. તો ચાલો ને ભાભી, આપણે દવાખાને જઈ આવીએ. ચાલ. અરે વાહ, ચાલો ચાલો ફટાફટ ચાલો. હા, પણ મારી વાત નહીં સાંભળો. મેં કીધું મારે. અરે આદિત્યભાઈ, તમે ગાડી ચલાવજો ને હું ગાડી પર બેસી જઈશ. એનો વાંધો નથી મને, તો પણ પહેલા તમારે મારી વાત સાંભળવી પડશે. હે ભગવાન, ચલો બોલો. ભાભી, આ ખોટું નહીં લગાડતા, પણ મારા મનની વાત તમને હવે મારે કરવી જ પડે એમ છે. કાલે શાકમાં મીઠું વધારે પડી ગયું એ જ ને, મારી ભૂલ થઈ ગઈ હતી, સોરી. એવી કઈ વાત નથી. તમે પહેલા વાત તો સાંભળો મારી. આ તમારી બેન દામિની છે કે નહીં? છે. હા, તો એની સાથે મારે લગ્ન કરવા છે. શું? એની સાથે મારે લગ્ન કરવા છે. ઓહ, એની સગાઈ થઈ ગઈ છે. સગાઈ થયેલી છોકરી સાથે લગ્ન કેવી રીતે થાય? તમારો મેળ મારી બેન સાથે તો બિલકુલ નહીં પડે. સગાઈ પહેલા બોલ્યા હોત તો હું વિચારત. હવે તમે છે ને બીજી છોકરી ગોતી. વાત સાંભળશો પહેલા. સગાઈ થઈ ગઈ છે તો સગાઈ તૂટી ન શકે. અને તમને ખબર છે કે આ આપણે એકબીજાને કેટલા સમયથી મતલબ અમે બંને ઓળખીએ છીએ, જાણીએ છીએ. એને મારો સ્વભાવ ગમે છે, મને એનો સ્વભાવ ગમે છે. તો હું ઈચ્છું છું કે આ તમે તો આ ઘરમાં છો જ, તમારી બેન પણ આ ઘરમાં આવી જાય તો કેટલું સારું કહેવાય. એ વિચાર્યું છે? સગાઈ તોડવા માટે કઈ રીઝન તો આપવું પડે ને. જોવો એની સગાઈ થઈ ગઈ પહેલા તમે ક્યાં હતા? અત્યાર સુધી ક્યારેય બોલ્યા ને અને હવે. અને હા, દામિનીને તમારો સ્વભાવ બિલકુલ નથી ગમતો. અવારનવાર મને કહેતી હોય છે કે તારો દેર છે ને એક નંબરનો ચિરકુટ છે. મને બિલકુલ નથી ગમતો. એ પ્રેમથી કહે છે, અને તમારી બેન તમારી સામે આવી બધી વાત ન કરી શકે. તમે કેમ ન સમજી શક્યા કે અમારા બંને વચ્ચેના મતલબમાં તમારે આ વાત ચલાવવી જોઈએ? આ તો મારે તમને અત્યારે સામેથી કહેવું પડ્યું. વિચાર કરો, આ વાત તો તમે જો કરી દીધી હોત તો ક્યાં કઈ વાત જ હતી. સારું, વાત મેં કરી કે તમે કરી, પણ વાત પૂરી તો થઈ જ ગઈ છે. તમે મારી બેનની સગાઈ થઈ ગઈ છે અને એના સસરા છે ને એ મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે સગાઈ તૂટવાના કોઈ ચાન્સ તો નથી. તો બહુ સારું કહેવાય. કારણ કે જો બેસ્ટ ફ્રેન્ડ હોય તો એ સમજી જ શકે કે આ લોકો સગાઈ શું કામ તોડે છે. કારણ તમારા કહેજો કે મારા દેરને દામિની પસંદ છે અને એને એની સાથે લગ્ન કરવા હતા, એટલા માટે અમે સગાઈ તોડીએ છીએ. અને રહી વાત તો અમે બંને બહેનો એક જ ઘરમાં રહીશું તો સારું કહેવાય ને. સંપ પણ સારો રહેશે. તમને પોતાના પર વિશ્વાસ નથી કે તમને આટલી મોટી દુનિયામાં એક છોકરી મળી રહી તો મારી બેનની પાછળ પડ્યા છો? જો આદિત્યભાઈ, મજાકની રીતમાં સારો લાગે. ના, હું મજાક નથી કરતો. તમે જો આ વાતને મજાકમાં લેતા હોય ને તો રહેવા દો. હું તમને કહી દઉં કે હું લગ્ન કરીશ ને તો દામિની સાથે જ લગ્ન કરીશ. તો આખી જિંદગી વાંઢા રહેજો. કારણ કે મારી બેનની સગાઈ થઈ ગઈ છે. છોકરો પણ બહુ સારો છે. મારી બેન એને પ્રેમ કરે છે અને સાથે સાથે અમારા વર્ષો જૂના સંબંધો છે. એટલે તમારી દાળ હવે નહીં પીગળે. હવે આગળ શું થશે મને ખબર નથી. આત્મહત્યા કરશું? બની શકે કદાચ દામિની સગાઈ થઈ છે એ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ આત્મહત્યા કરી લે, એક્સિડન્ટ થઈ જાય, શું બોલો છો આ તમે? મરી જાય, જોવો આદિત્યભાઈ, સગાઈ તૂટી જાય. જો તમે મને કહી શકતા હોય કે આત્મહત્યા કરશો તો હું પણ કહી શકું ને કે હું એની સગાઈ તોડાવીને રહીશ. હવે આ સગાઈ નહીં ટકે. હજી પણ કહું છું, પ્રેમથી વાત માની જાઓ, ત્યાં વાત કરો અને કહો આ સગાઈ તોડી નાખે ને દામિની સાથે મારી સગાઈ કરાવી દો. પ્લીઝ હા, તમને 10 વખત કીધું છે ને 11મી વખત કહું છું, સગાઈ તોડાવવાની વાત કરતા નહીં. સગાઈ નહીં તૂટે એટલે એક કામ કરો ને, તમે કોશિશ કરી લો. સગાઈ તોડાવવાની કોશિશ કરી જુઓ, તૂટે ને તો કહેજો. ઠીક છે, હવે તમારે જોવું જ છે તો પછી હું કરીને બતાવીશ. યુ વિશ. હવે મને નહીં કહેતા કે તમે આવું શું કામ કર્યું અને તમારે આવું નહોતું કરવું જોઈતું. આવા શબ્દો હવે મને નહીં કહેતા. હા પ્લીઝ. બોલી લીધું તો જાવ યાર, કામ કરવા દો. કઈ વાંધો નહીં, દવાખાના જાતે જઈ આવજો. આ બહાર જવું તું ને, પોતાના નેઠા નથી ને મારી બેનની સગાઈ તોડાવી છે. ચીરકુટ. પુસ્તકો વંચાઈ ગઈ? લે, હા, હું આવું એ તો તમને દેખાતું જ નહીં હોય ને કે બાજુમાં બેઠી છે કે કંઈક વાત કરી રહી છે. કારણ કે પત્ની કંઈક વાત કરે મારા વરે તો સાંભળવું જ ન હોય. હા,
આમાં લખ્યું હતું કે જેના વિચારો સારા હોય ને અને જે બીજાનું સારું જોઈ શકતા હોય ને એના ઘરમાં બધા સભ્યો સારા હોય એમ એટલે જો ને મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું તો આપણે જો તું એકદમ હારી પછી આપણે એક દીકરો આપણે 2 દીકરા એમાં એક દીકરાને લગ્ન થઈ ગયા એ હોવે હારામાં હારી મળી સંસ્કારી બધી રીતે મીરા હારી હે હવે હું વિચારું છું કે આવી જ મીરા જેવી જ હોવું જો આપણા આદિને મળી જાય ને તો આપણે છે ને ગંગા નાયા એક વાત કહું, આ વહુના વખાણ તો તમે ગામના કરી લીધા, જરા કે બાકી ન રાખ્યા. એટલા બધા વખાણ કર્યા કે લાગે છે કે વહુ તો ચણાના ઝાડ ઉપર જ બેઠી છે. પણ આ તમારી વહુએ એક પણ વાર એના દિયરનો વિચાર કર્યો? હે, એવું વિચાર્યું કે એના દિયર સાથે 2 બહેનો છે તો નાની બેનને પણ ઘરમાં લઈ આવે, એના પણ લગ્ન કરી નાખે, 2 બહેનો દેરાણી જેઠાણી બનીને આ ઘરની અંદર રાજ કરે. કેમ એવો વિચાર એને ન આવ્યો? અરે પણ એમાં એવું હોય કે અમુક એવા મા બાપે હોય કે એને એક જ ઘરમાં 2 દીકરીને ન દેવી હોય કારણ કે જો એક ઘરમાં 2 દીકરીને આપે ને તો એ 2 બહેનું લગ્ન પહેલાં 2 બહેનું હોય લગ્ન પછી દિરાણી જેઠાણી થઈ જાય અને પછી કાંઈક ચળબળ થાય અને સંબંધ તૂટે એની કરતાં એવા વિચારવાળા મા બાપ હોય. રહેવા દો ને, રહેવા દો. ખોટા વહુના વખાણ કરવાના જ રહેવા દો, બરાબર? હા, વહુ તમારી કેટલી સારી ને કેટલી સારી નથી ને એ બધી મને ખબર છે. એટલે આ વખાણની આદત તો મને છે નહીં સાંભળવાની અને મને સંભળાવશો નહીં. જો હા, લગ્ન થયા, આ ઘરમાં આવી ગઈ, ખબર છે કે આપણા ઘરની રીત ભાત ને લોકો કેવા સારા છે તો માણસ સામેથી માંગુ નાખે. પણ નહીં, હવે આપણે કંઈક કહીએ તો કહે છે કે એની તો સગાઈ નક્કી થઈ ગઈ છે ને, એની તો સગાઈ નક્કી થઈ ગઈ છે ને. પણ પહેલેથી જો દિયર હાથે આ વસ્તુ કરી હોત તો પછી આજે આ પ્રશ્ન જ ન ઊભો થયો હોત ને. હવે જો હવે એ વાત જ છોડ કારણ કે એની બેનની સગાઈ છે ને થઈ જ ગઈ છે લે થઈ ગઈ છે તો હવે હું ગામમાં કઈ છોકરીની કઈ તાણ છે તું એની પાછળ જ પડી ગઈ ક્યારની એક વાત કરે છે કે મારા આદિત્ય માટે કોઈ તાણ છે જ નહીં. છોકરીઓની લાઈનો લાગશે. આ તો તમે વહુના વખાણ કરો છો ને કે બહુ સારી વહુ છે, સંસ્કારી છે, ગુણવાન છે, તો મારે તમને એના સંસ્કાર બતાવવા છે કે એના સંસ્કાર એવા છે કે એની બેનને આપણા ઘરની વહુ બનાવીને નથી લાવવું. એટલે શું એ આ ઘરમાં દુઃખી છે? શું એને આ ઘરની અંદર આપણે સારું રાખતા નથી? શું એને હેરાન કરીએ છીએ? અરે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખીએ છીએ પણ નહીં, કદર કાંઈ નથી. અરે પણ હવે એને બેનની વાત ન કહી તો કાંઈ નહીં એના ભાગમાં આપણા આદિના ભાગમાં એ નહીં હોય અને એની બેનની ભાગમાં આપણો આદિ નહીં હોય. આપણે આદિ માટે હારા મારી છોકરી ગોતી લાવશું અને આમ જો એ વાત તો એક સામાન્ય કહેવાય. બીજી એક તું કે બીજી કઈ વાતમાં ખામી છે આપણે મીરામાં? બધી રીતે આપણને સાચવે છે, સંસ્કારી છે, બોલી ચાલી બધી રીતે સારી. કોઈ દિવસ કોઈ મહેમાન આવ્યું તો મોઢું ન બગાડે. નોટબુક ને પેન આપો, એના ગુણગાન લખો, આખી પુસ્તક લખશો તમે તો વહુ ઉપર. વહુ પુરાણ કાઢો, હા, એના નામનો ગ્રંથ બહાર કાઢો અને લોકોને વંચાવજો કે અમારી વહુ જેવી વહુ તો આખી ધરતી પર આખી સૃષ્ટિમાં કોઈ પાકી જ નથી. હા, રહેવા દો, હવે રહેવા દો. આ સવારે ઉઠીને મારે રોજ છે ને મીરા વહુના વખાણ નથી સાંભળવા. અને પહેલી વાત તો એ કે એની સામે છે ને મારી ખોદણી ન કરતા. હા, તે દિવસે શું બોલતા હતા? હા, તારી સાસુ કરતાં પણ અસલ દાળ બનાવે છે. આવો સ્વાદ તો મેં મારા બાના હાથનો ખાધેલો. કેમ અત્યાર સુધી હું તમને કાંટા ખવડાવતી હતી? કેવી વાત કરે છે તું? હવે આમ જો આવી નાની નાની વાતમાં સગને ઝઘડા ન કરવાના હોય અને વખાણ આપણે કર્યા જેવા છે. ઝઘડા કરવા હું નથી જતી. આ તો તમને વાત કરું છું કારણ કે તમને સીધી વાત સમજ નથી પડતી ને એટલે મારો સૂર મારે ઊંચો કરવો પડે છે, બરાબર? બાકી મને કોઈ શોખ નથી થતો સવારમાં તમારી સાથે ખોટી બેજામારી કરવાનો. અરે નાની વાતમાં ઝઘડા ન કરવાના. આમાં એવું થાય હવે જો મીરા આ વાત સાંભળી ગઈ હોય તો તરત એને એમ થાય ને કે ઓહો મારા હાઉસ જો મારા પ્રત્યે કેવું વિચારે છે. મૂર્ખી નથી હું, ઘરની બહાર છે ને એટલે જ જોરથી બોલું છું. પણ તારા મગજમાં તો આ ગ્રંથિ બેસી ગઈ છે ને એટલે ક્યારેક વાત તું બકી હોતે નાખી તારા મનમાં જે છે ને મીરા પ્રત્યે જે અણગમો છે ને જો કે એ ખોટો છે છતાં એ અણગમો છે ને તો તારા મનમાં જ રહેવા દેજે, બહાર નહીં કાઢતી. ભૂલું છે ને જો આ ઘરનું સારું જોવું હોય ને તો આ ઘરનું સારું કેવી રીતે જોવું ને એની મને બરાબર ખબર પડે છે. હવે એ મારે તમારી પાસેથી શીખવાની કોઈ જરૂર નથી. વાંચો જ્ઞાન. મૂળ મારી નાખ્યો મારો તો વાંચવાનું બધું. 2 શબ્દ વખાણ કરી દીધા મીરાના, એમાં હું થઈ ગયું. આમ જ ઝઘડા થાય છે. હા દામિની, હાય. હાય, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? બસ મજામાં. મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી, ઘરે જઉં છું.
અચ્છા એવું છે હમ હા હું પણ અહીંયા થોડું કામ હતું એટલે આ બાજુ આવ્યો હતો ને અચાનક તું મળી ગઈ સરસ કઈ નહીં પછી એકાદી વાર આવજો ઘરે ખબર અંતર પૂછવા અરે તું આવજે હવે તો અને હવે તારે જ આવવાનું છે મારે જ આવવાનું છે હા. આ દીદી બીમાર નથી પડી ને કઈ થયું એને ના ના એટલે એમ અત્યારે તબિયત થોડીક સારી નહોતી કહેતા હતા કે માથું દુખે છે શરદી જેવું લાગે છે તો- પણ કહ્યું ને એને મને ફોન કરીને આ કઈ નહીં હું પછી વાત કરી લઈશ હું શું કહું છું કે બીજું એક ખાસ કામ હતું હા તો બોલો ને દામિની બધું બરાબર ચાલે છે બરાબર ચાલે છે શું હા મતલબમાં કે આ ઉતાવળે તારી સગાઈ કરી નાખી તને બરાબર પૂછ્યું નહીં હોય નહીં ના એવી કોઈ વાત નથી ઘરેથી પૂછ્યું હતું અમારી મરજી હતી ને પછી સગાઈ કરી છે હું કહું છું કે આ સગાઈ તોડી નાખ શું એક્સક્યુઝ મી તારી ભલાઈ માટેની વાત કરું છું ખરેખર આ સગાઈ તોડી નાખ દામિની શું કામ શું કામ એટલે કે તું વિચાર કર ને તું કેટલી હોશિયાર છે હમ સ્માર્ટ પણ હમ અને ટેલેન્ટેડ પણ હમ તો પછી તું વિચાર કર કે એ વ્યક્તિમાં એવું કંઈ નથી જ્યાં તારી સગાઈ કરી છે શું વાંધો છે દેવાંગ સારો તો દેખાય છે હોશિયાર છે ભણેલો ગણેલો છે સારી એવી નોકરી કરે છે પછી અમારે બીજું શું જોઈએ આજે જ વાત થઈ કે ભાભીએ મને કહ્યું કે આમ તો આપણા બંનેની સગાઈ કરી નાખી હોત ને અને આપણા બંનેના લગ્ન થઈ ગયા હોત ને તો સારું હતું કારણ કે બંને બહેનો એક જ ઘરમાં મારી બેને આવું કહ્યું એમણે નથી કહ્યું હું કહું છું મેં વાત કરી જુઓ તમે ખોટું સમજી રહ્યા કહ્યું છો ને બિલકુલ નહીં અરે મને લાગ્યું તારા ચહેરા ઉપરથી લાગ્યું હા સ્માઇલ ઉપરથી ખબર પડી ગઈ મને કે તારા મનમાં પણ એમ તો થયું જ તે કે હા તારી વાત તો સાચી છે પણ આપણે બંને છે ને આમ કહી દેવાની જરૂર હતી આવી રીતના છુપાઈને આમ શું કહેવાય કે વાતને દબાવીને આવી રીતના મનમાં નહોતી રાખવાની તમે ખોટું સમજી રહ્યા છો એવું બિલકુલ નથી હું દેવાંગ સાથે ખુશ છું મને કોઈ જ વાંધો નથી મારે લેટ થાય છે એક મિનિટ હું તારી ભલાઈ માટે કહી રહ્યો છું તું જરા વિચાર કર કે મારામાં એવી તો શું કમી છે હા મારે ઘર નથી સારું. કરવી તમારી સાથે સગાઈની આ વાત પૂરી થઈ ગઈ મારું ઘર સારું છે તારી બેન અત્યાર સુધીમાં પૂછી લેજે ક્યારે દુઃખી થઈ છે નહીં અને હું તને બહુ સાચવીશ ભણેલો ગણેલો હોશિયાર છું સંસ્કારી છું તો પછી તું આવી વાત કેવી રીતના કરી શકે અરે એમાં એટલું બધું શું જોઈ ગઈ સગાઈ જ થઈ છે ને તોડી નાખ ને આપણે બંને સગાઈ કરી લઈએ ને જોયા ને તમારા સંસ્કાર મેં બહુ સારી રીતે જોયા આ એક છોકરીને તમે કહો છો કે એની સગાઈ તોડી નાખે આનાથી વધારે સારા સંસ્કાર તો શું હોઈ શકે તું ઊંધું સમજી રહી છે મારો કહેવાનો મતલબ એ છે કે લગ્ન તો હું તારી સાથે જ કરીશ મેં એવું વિચારી લીધું છે અને એ પાક્કું છે જુઓ આને છે ને ખોટી જબરદસ્તી કહેવાય જે મારે- સમજે તે તું મારે- સમજી લેજે કે વિચારી લેજે કે તારી બેન મારા ઘરમાં એટલે કે ભાભી મારા ઘરમાં છે તો તારે જરા વિચાર કરવો જોઈએ કે મને ના પાડતા પહેલા 100 વાર વિચાર આવે આપણને કે આગળ શું થઈ શકે શું નહીં ધમકી મારો છો ધમકી નથી મારતો તમે છે ને મારી વાત હા. સાંભળો મારે શું કરવું શું ના કરવું ને એનો ફેસલો હું અને મારી ફેમિલી લેશું ના કે તમે એ અને- લોકોને એટલી ભાન પડતી હોય તો સીધું વિચારત ને કે એક દીકરી જ્યાં આપી છે ત્યાં બીજી દીકરી પણ આપીએ એક પણ સુખી છે બીજી પણ સુખી થશે અને આપણે લોકો સાથે રહી શકીએ મને એવું લાગે છે કે હું તમારી સાથે સુખી નહીં રહી શકું જો મેં ફિક્સ કરી લીધું છે કે હવે તો ગમે તે થઈ જાય ને તમારી સાથે લગ્ન નહીં કરું હા તો સાંભળી લ્યો તમે જેમ ફિક્સ કરી લીધું છે ને એમ મેં પણ ફિક્સ કરી લીધું છે શું કે લગ્ન તો હવે તારી સાથે જ કરીશ જો તમે છે ને ખોટી જીતને જબરદસ્તી કરી રહ્યા છો હા અચાનક તમને શું થઈ ગયું છે ખબર નહીં તું બહુ ગમે છે મને મારી સગાઈ થઈ ગઈ છે ને એને હું તોડવા નથી આઈ માંગતી લાઈક યુ પણ હું લાઈક નથી કરતી એ તો શરૂઆતમાં નહીં કરતી હોય પછી કરવા લાગીશ અને ક્યારેક એવું બની શકે કે પહેલા કરતી હશે પછી સગાઈ થયા પછી છોડી દીધું હોય શું બોલો છો તમારા મગજમાં આવું બધું આવે છે ક્યાંથી છોડ અત્યારે મને વધારે ગુસ્સો આવે ને એવું મારે નથી કરવું હું પણ અહીંયા તમાશો કઈ બનાવવા નથી માંગતો હું જાઉં છું બાય બાય દામિની તે વગરનો સાવ કેવી વાતો કરતો હતો
મન થાય છે કે ઝપટ મારી દઉં. શું બડબડ કરતી કરતી આવે છે? શું થયું? મારો મૂડ ખરાબ થઈ ગયો બા અત્યારે. લ્યો, તારો મૂડ કેદી હારો હોય છે એ કે? મારો મૂડ સારો જ હતો. આ પ્રિયાના ઘરેથી રિટર્ન આવતી હતી ને ત્યાં રસ્તામાં કેવી વ્યક્તિ મળી ગઈ ને. કેમ? કોણ મળ્યું ને શું થયું? શું વાત થઈ કે આટલો બધો મૂડ ખરાબ થઈ ગયો? આ દીદીના દેર મળ્યા હતા. તો શું એમાં તો સારું હોય ને? મળ્યા હતા તો સારી જ વાતો થઈ હશે ને? સારી વાતો થાય તો મારો મૂડ ખરાબ થોડી થાય. એને છે ને બોલવાની જરાય ભાન નથી. એટલે ફાલતુ વાતો કરતો હતો ને ભાઈ એમ થતું હતું કે એક લાફો મારી દઉં. તો ઊભા જ ન રહેવાય ને? વચ્ચેથી વાત કાપીને નીકળી જવાય ને? હું કામ બધી વાત સાંભળવા ઊભી રહી તું? 2 વાર નીકળવાની કોશિશ કરી પણ એ એકવાર બોલવાનું ચાલુ કરે તો બંધ ના કરે ને આપણે જતા હોય ને તો પાછો રસ્તો રોકે આપણો. એવી રીતે શું વાત કરી કે તારો આટલો બધો મૂડ ખરાબ થઈ ગયો? સગાઈ તોડવાનું કહે છે મને. કહેતો હતો કે તારી જે જગ્યાએ સગાઈ થઈ છે ને એ તોડી નાખ. કા તોડી નાખ એટલે? બીકોઝ કે એને લગ્ન કરવા છે મારી સાથે. તો પણ તું કેવી છે? તને વાત વાળતા નથી આવડતી? આમ તો તું બહુ હોશિયાર છે, બહુ સમજદાર છે. કોઈની પણ કંઈ પણ વાત હોય તો તું તરત એમાંથી રસ્તો કાઢી લે છે. હું શું વાતને વાળું? કેમ એમ ન કહેવાય કે જો મારાથી કાંઈ થાય ને વડીલોએ જે નક્કી કર્યું હોય એ સાચું, એમ ન કહી દેવાય? તમને શું લાગે છે બા કે મેં મારી રીતે વાત કરવાની કોશિશ નહીં કરી હોય? એ તો પાછો સંસ્કારની વાતો કરતો હતો કે તું જેની સાથે લગ્ન કરવાની છે ને એ સંસ્કારી નથી, એની સાથે સગાઈ તોડી નાખ. અધુ એની સાથે સગાઈ તોડી નાખ ને મારી સાથે લગ્ન કરી લેશ ને તો તમે બંને બહેનો એક જ ઘરમાં રહેશો, તમારે બંને બહેનોને શાંતિ. અરે શું કરવું શું ન કરવું એ આપણે લોકોએ જોવાનું છે ને. અને આ તો કેવી વાત થઈ કે એક જગ્યાએ સગાઈ થઈ ગઈ છે ને તારે લગ્ન કરવા છે એટલે હું સગાઈ તોડી નાખું. અરે પણ દામિની, સામેનો વ્યક્તિ જેવું હોય ને એવું થતાં આપણને આવડવું જોઈએ. એણે એમ કીધું ને તને કે તારી સગાઈ જેની સાથે થઈ છે એનામાં જરાય સંસ્કાર નથી, તો બીજી સેકન્ડે તારે ન કહેવાય કે તારા કપાળ પર લખ્યું છે કે તું બહુ સંસ્કારી છે? એ તો સામેથી કહેતો હતો કે હું બહુ સંસ્કારી છોકરો છું. મેં તો કહી દીધું કે જે સંસ્કારી હોય ને એ આવી રીતે સગાઈ તોડવાની વાત ન કરે. સાચી વાત છે. અને વડીલોએ જે પણ કંઈ કર્યું હોય ને એ જોઈ વિચારીને કર્યું હોય. અને એવા 2 કોડીના માણસો તને આવીને એમ કહી જાય કે તું એની હારે સગાઈ તોડી નાખ, તો એ કંઈ તારા વડીલ કે વકીલ થાય છે કે એ તને સલાહ આપે? એ જ મેં તો કહી દીધું કે હવે તો તમે દુનિયાના છેલ્લા છોકરા હોય ને તો પણ તમારી સાથે લગ્ન નહીં કરું, કુંવારી રહીશ. છતાંય જો બેટા, સાવ આવી રીતે આપણે વાત ન કરાય. બેનનો દેર છે ને એના કામું છે ને બેનને હેરાન કરશે ઘરે જઈને. તો એને એટલી ન ખબર પડે? આપણે વ્યવહાર જોવાનો, આપણે જોવાનું કે ભાઈ આપણા સગાવાલા થાય છે, દીદીના ઘરના છે, તો એ એટલું ન વિચારી શકે કે આ મારા ભાભીની બેન છે તો મારે એની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? પોતે માન મર્યાદા રાખતો નથી. એ જ કહું છું, જે લોકો જે વ્યક્તિઓ પોતે સંસ્કારી છે, પોતે સુશીલ છે, પોતે સારા ખાનદાનના છે, એવું બધું જે ગાતા ફરે ને એનામાં કાંઈ હક્કરવાર ન હોય. એ હાવ નીચી કક્ષાના માણસો હોય. અને જે સારા હોય ને એ તો એની વાણીથી, એના વર્તનથી, એના આચરણથી ખબર પડી જ જાય. એટલે આવાની સાથે મોઢું ન દેવાય અને એમ કહી દેવાય કે હું મારી બેન હારે વાત કરી લઈશ. પણ એવું કેવું જ શું કામ જોઈએ? જ્યારે એને ખબર જ છે કે મારી સગાઈ થઈ ગઈ છે તો એને આવી બધી વાત કરવાની જરૂરત શું હતી? બેટા, આટલી બધી એનામાં અક્કલ હોત તો એ તારી સાથે આટલી બધી પંચાયત જ ન કરત ને. અને એને જો તારી સાથે લગ્ન કરવાતા તો એ એના ઘરના વડીલોને વાત કરત ને કે મારે દામિની સાથે લગ્ન કરવા છે ને દામિની આપણા ઘરે આવે તો 2 બહેનોને શાંતિ, ઝઘડા ન થાય, સારું જ થાય. તો એવું બધું એણે વિચારીને, બહુ સંસ્કારી હતો ને ખાનદાન હતો, તો એણે એના વડીલો સાથે વાત કરવી જોઈએ ને. તારી સાથે વાત કરીને એણે હું કાંદો કાઢી લીધો? અને બેનને હેરાન કરવાની જો વાત કરશે ને તો આવી બનશે એને. અરે આપણે દીકરી દીદી છે એનો મતલબ એમ થોડી કે આપણે તાપમાં રહીએ. જોઉં છું આ દીદીને કાંઈ કહે ને એટલી વાર છે. હા, પણ એ પહેલાં આ જે પ્રસંગ બન્યો ને મને કીધું ને એ રીતે મીરાને પણ કહી તો દેજે જ. એટલે મીરાના મગજમાં એ રહી તો ખરું કે એનો દેર કેવો છે ને તારી સાથે કેવું વર્તન અને વ્યવહાર કરે છે. હું વાત કરી લઈશ એની સાથે. મને લઈ જા ને ડોક્ટર પાસે. ક્યાં હોય છે આજકાલ તારું ધ્યાન? હું લઈ જઈશ, ના નથી પાડતો તમને, પણ મમ્મી તમને આમ મને જોઈને હવે કઈ વિચાર નથી આવતો? તને જોઈને મને શું વિચાર આવવાનો? એ જ કે તમે આમ
નવી નવી સાડી પહેરી હોય, હાર પહેર્યો હોય, મેં શેરવાની પહેરી હોય અને આપણે વાતે ગાતે જતા હોઈએ. અચ્છા, લગ્નની વાત કરે છે. શરમાઈ તો જો કેવો ગયો, જાણે છોકરી શરમાતી હોય. તો લગ્નની વાતમાં શું મોટી વાત છે બેટા? આમ પણ તારા માટે ગામમાંથી માંગા આવે જ છે. તું કે ને એ છોકરીનો બાયોડેટા બતાવું. જો તારા કરશન મામાએ મોકલ્યો તો, હા જગા કાકાએ મોકલ્યો તો, હંધા લોકો તો મોકલે જ છે, પણ તું છે કે જોતો નહોતો. હવે તું કે છે તે પહેલ કરી જ છે તો આપણે આગળ વધીએ ને. બોલ બોલ. મને તો છે ને પેલી એ ગામડાની પિંકી બહુ ગમી ગઈ હતી. એ બધાને રહેવા દો. એ પિંકી લટુડી પટુડી બધીને અન્ય રાખો, એનું કઈ કામ નથી અહીંયા. તો પછી હવે નવી ગોતવી પડશે. રવિની ક્યાં વાત છે? તો પછી શું કરવું છે? જો તમે ક્યારે જાણવાની કોશિશ જ નથી કરી કે તમારા દીકરો તમને શું કહેવા માંગે છે, કે એની શું હે હે, ખબર પડી ગઈ, ખબર પડી ગઈ, પડી ગઈ તારી ઈચ્છા. મારા દીકરાને પ્રેમ થઈ ગયો છે અને પ્રેમ લગ્ન કરવા માંગે છે. હે ને હે ને હે ને? હા, એટલે જરૂરી છે, જરૂરી છે કે પ્રેમ થાય પછી જ લગ્ન થાય? ના, પ્રેમ ના. થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે. વાહ, આ સારું કહેવાય. અરે માણસ લગ્ન કરીને પછી પણ પ્રેમ તો કરી શકે કે નહીં? હા, જેમ મેં તારા પપ્પાને કર્યો. હા, એ જ કહેવા માંગતો હતો કે હા. તમે ને પપ્પાએ કઈ પ્રેમ તો નહોતો કર્યો ને, લગ્ન થઈ ગયા હતા પછી પ્રેમ પણ થઈ ગયો. પણ તારા પપ્પા જોડે મારી અને તારા પપ્પાની જોડી છે ને કાગડા કાકડી જેવી છે, સમજો? પ્રેમ ઓછો ને ઝઘડા વધારે છે. એટલે આમ પ્રેમ છે. તારા પપ્પા વિશે કોઈ કાંઈ બોલી જાય તો મારાથી સહન ન જ થાય, અને હું તારા પપ્પાને બોલું ત્યાં સુધી મને સારું લાગે. કોઈ બીજું બોલે તો મને મજા ન આવે, એમ એવો પ્રેમ છે. હોય હા, તો તારે પ્રેમ નથી, તારે બાયોડેટા બતાવે છોકરીઓ સાથે લગ્ન નથી કરવા, તો તારે કોની સાથે લગ્ન કરવા છે? હે? છોકરી છે જેની સાથે લગ્ન કરવા છે. જેને પ્રેમ નથી કરતો, છોકરી જોઈ છે એની સાથે લગ્ન કરવા છે. આ તારી પહેલીઓ જેવી વાતો છે ને બેટા, તારી પાસે રાખ. હા, તારી મા પાસે ઘણા કામ છે, માં જાય. શાંતિ રાખો કહું છું. શાંતિ હું શું કામ રાખું? આ છે ને, તમે ઓળખો જ છો એને? હું ઓળખું છું? હા. એ ખબર પડી ગઈ, ખબર પડી ગઈ. કોણ? હા, આ પેલી રમલીન છોકરી ખુશી હે ને? તું, મને ખબર છે આ તાર મોટા ભાઈ લગ્નમાં રમલીન છોકરીને આમ દાળ પીરસતો તો, આ શીરોય લેખા લેખા કરતો તો. હવે ખબર પડી જ ગઈ. ખુશી નથી, ખુશલો છે. હા, ખાલી દેખાવે સ્ત્રી હોવાથી સ્ત્રી ન થવાય. એના લખણ જોયા જ તમે ક્યારે? મને શું ખબર કઈ, હું એને લખણ જોઈને મારે શું કામ? તો રહેવા દો ને, તમે હવે ખોટી વાતો ન કરો. હવે મારી વાત સાંભળી લો. બોલ. હા, ભાભીની બેન દામિની છે ને, હા, એની સાથે મારે લગ્ન કરવા છે. તારી બુદ્ધિ બેર મારી ગઈ છે બેટા? હા, કે પછી આંખ આગળ પાટા પડ્યા છે? ના, કેમ? ખબર છે ને તને દામિનીની સગાઈ થઈ ગઈ છે, અને ટૂંકમાં એટલે કે ટૂંક સમયમાં એના લગ્ન પણ લેવાશે. હવે જેની સગાઈ થઈ ગઈ છે એ જ છોકરી તને મળી. આટલી 140 કરોડની જનતામાં બીજી કોઈ ન મળી. હા, તમે વિચાર કરી લો કે ભાભી આ ઘરમાં કેટલા સમયથી છે, તો એમણે કેમ ક્યારેય આપણા ઘર માટે સારું ન વિચાર્યું? એવું કેમ ન વિચાર્યું કે મારી બેનને આ ઘરમાં જ મારા દેર સાથે પરણાવી દો? કારણ કે તમે વિચાર કરો ને કે તમે વાત તો ઘણા સમયથી ચલાવવાની વાત કરતા હતા બધા સાથે, તો પછી ભાભીએ મોઢામાંથી ક્યારેય પણ એમ ન બોલ્યા કે મારી બેન સાથે આપણે આદિભાઈની વાત ચલાવી? શું કામ? આ ઘરમાં આપણે એમને દુઃખ આપ્યું જ કરે, હેરાન કર્યા જ કરે. ના ના તો બેટા, સાબિત તો એ જ થયું ને. એના પિયરિયા વાળા તો એ જ વિચારતા હશે ને કે મીરાએ એના દેરની વાત કેમ નહીં ચલાવી. જો આ વાત મેં તારા પપ્પા સાથે પણ છે ને થોડા દિવસ પહેલા કરી હતી. એમને કહ્યું હતું મેં કે તમે જે વહુના વખાણ કરો છો એ વહુ મને નથી લાગતી કે આપણા ઘરનું સારું વિચારે, નહીતર આપણા આદિત્યના લગ્ન એની બેન સાથે જ કરાવે. એક ઘરમાં બે બહેનો. એટલે તો કહું છું મમ્મી, સગાઈ તૂટી પણ શકે અને એ કઈ નવી વાત નથી. ગાંડા જેવી વાત નહીં કર. આજકાલ બધે આ ફેશન થઈ ગઈ છે. બબ્બે ત્રણ ત્રણ સગાઈઓ તૂટે, એકાદ બે લગ્ન તૂટે. આ છે ને હવેની જનરેશનનો એમ કહેવાય ને કે ગોલ છે. એ હાસિલ કરીને પછી જે મતલબમાં પાર્ટનર બને ને એ લોકોનું જીવન ચાલે. આ ગોલ છે ને એને આમ ગોળ કરી ડબ્બામાં બંધ કરી દે, બરાબર? આ ગોલ આપણા પરિવારમાં, આ ગોલ આપણા પરિવારમાં તો નહીં જ ચાલે. હું લગ્ન કરીશ તો દામિની સાથે જ કરીશ. તમારે જે કરવું એ કરજો, નહીં તો પછી મને ન કહેતા હું કંઈક આમ તેમ પગલું ભરું છું.
ધમકી આપેશ? જે સમજો તે. મીરાબુ, હા મમ્મીજી. એક વાત કરવી છે. સમય છે? તમારા માટે સમય સમય જ છે. બોલો બોલો. રસોઈ થઈ ગઈ? બીજી વાર નહીં બનાવો. એટલે તમને બીજું કંઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો આપણે સાંજે બનાવીશું. અત્યારે રસોઈ બની ગઈ છે. એટલે પૂછતી હતી કે રસોઈ બની ગઈ ને તો વાત કરું એમ. સમય હશે ને? ઓહ હા એમ છે, સમય છે. વાત એમ છે કે તમારા દિયર માટે તમને કેટલી લાગણી? બહુ બધી. હે ને? તો એક કામ કરવાનું છે આદિત્ય માટે. એમના માટે બીજું કંઈ બનાવવાનું છે ખાવાનું? સાંજે બનાવી આપીશ. ના ના, જમવાનું નથી બનાવવાનું. હું જે વાત કરી રહી છું ને ધ્યાનથી સાંભળો. વાત એમ છે કે તમારા દિયરને એટલે કે મારા દીકરાને તમારી બેન દામિની સાથે લગ્ન કરવા છે. મમ્મીજી, આ વાતનું ડિસ્કશન પહેલા પણ થઈ ગયું છે અને તમે તમારા મોઢેથી આવું બોલો છો. તમે તો વિચાર કરો કે એની સગાઈ થઈ ગઈ છે. તમે વિચાર કરો, એની ભલે સગાઈ થઈ ગઈ હોય. આજકાલ તો આ ફેશન છે, સગાઈ તૂટી પણ શકે. સમજ્યા તમે? સગાઈ તોડી નાખો, તમારી બેનને આપણા ઘરની વહુ બનાવો, તમારી દેરાણી બનાવો. વિચાર કરો કે તમે એક જ ઘરમાં બેવ બહેનો દેરાણી જેઠાણી બનીને રહેશો તો કેટલું સુખ મળશે. તમારી બેનને પણ આશીર્વાદ મળશે અને એને કાલે ઉઠીને આ ઘરમાં આવીને સેટ થવામાં વાર નહીં લાગે. કારણ કે સગી મોટી બેન જ જ્યારે જેઠાણી હોય તો એને કોઈ ચિંતા જ ના રહે. મમ્મીજી, કેટલું બોલી ગયા એક સાથે. કઈ વાતનો જવાબ આપું? સાંભળો મારી વાત. મારી બેનની સગાઈ જે આ કરી છે ને એ લોકો ફેમિલી ફ્રેન્ડ છે, એટલે સગાઈ તૂટવાનું કોઈ કારણ નથી. બીજી વાત તો એ છે કે આદિત્યભાઈ એટલા જ સારા અને સંસ્કારી ગુણવાન હોય તો બાર બીજી છોકરી ગોતો ને, દામિની જ કેમ? એને દામિની ઉપર દિલ આવી ગયું છે. તો દિલનું શું છે? એ તો 6 મહિના પછી બીજે ક્યાંક આવી જશે. હે, હરતું ફરતું નથી ને મારા દીકરાનું દિલ. તમારે વિચાર કરવો જોઈતો હતો. આટલા સમયથી લગ્નની વાત ચાલી રહી હતી કે તમારો દિયર કુંવારો બેઠો છે, ત્યારે તમારી બેન પણ કુંવારી હતી. ત્યારે અમે લોકો કહેતા હતા તો તમને ન ખબર પડી કે તમારી બેનને એમ કહીએ કે મારો દિયર કુંવારો છે, એની સાથે જ લગ્ન કરી લે. મને તો કોઈ દિવસ એવું ના લાગે, કારણ કે મને કોઈના મુદ્દાઓમાં ઘૂસવાની આદત નથી. મારી બેનને જે ગમે એ ઠીક અને મારા પપ્પાને જે ગમે એ ઠીક. બરાબર છે, તમારા ઘરના જે યોગ્ય લાગ્યું એ કર્યું. પણ તમે હવે આ ઘરની વહુ છો તો તમારે વિચારવું જોઈએ તમારા દિયર વિશે. મમ્મીજી, હું વિચારું જ છું, નજર જ દોડાવું છું કે ક્યાં મને સારી છોકરી મળે અને ક્યાં હું આદિત્યભાઈનું ગોઠવી નાખું. મારા મામાની એક દીકરી છે, ચાલશે? બહુ મસ્ત લાગે છે, એકદમ ડિટ્ટો મારી બેન જેવી છે. પણ તમારી બેન તો નથી ને? હા, હવે તમને અને તમારી બેનને બંનેને બાજુમાં મૂક્યા હોય તો ડિટ્ટો કોપી તો ન જ લાગે. સમજો છો તમે? હે, મીરા છે, દામિની દામિની છે. તો આવા ઉદાહરણ આપવાની વાત જ રહેવા દો. એક જ વાત કહું છું, પ્રેમથી તમારી બેનને કહી દો કે ત્યાં સગાઈ તોડી નાખે. તમારી મમ્મીને વાત કરો કે સગાઈ તોડી નાખે. અને આ બાજુ આદિત્ય તૈયાર જ છે. મમ્મીજી, હું પણ તમને ચોખ્ખી ભાષામાં એક જ વાત કહી દઉં કે આ વાત છે ને સેક્સ ચીલી જેવા સપના જોવાનું બંધ કરી દો. તમારા દીકરાની સગાઈ મારી બેન સાથે નહીં થાય. એમ? એટલે નક્કી જ કરી રાખ્યું છે કે દિયર ભલે દુઃખી થતો, આખી જિંદગી ભલે કુંવારો રહેતો, પણ હું મારી બેનને આ ઘરની વહુ બનાવવા માટે નથી તૈયાર. દેર ખોટો હોય તો ક્યાંથી હોય મમ્મીજી? તમે આટલી મોટી ઉંમરમાં આવું નથી સમજી શકતા? તમારે તો એમને સલાહ આપવી જોઈએ શું કે કામ? બેટા, આખી દુનિયા પડી છે સગાઈ કરવા માટે. જે છોકરીની સગાઈ થઈ જ ગઈ છે એને શું કામ નડવું જોઈએ? કીધું મેં કે દામિની કરતા પણ સારી હુર પરીઓ પડી છે. હા, પણ શું કહેવાય ને, દિલ લગા ગધી પે તો પરી ક્યાં ચીજ હે, આવી વાત થાય છે. હવે ગધેડી જ ગમી ગઈ છે મારા દીકરાને તો શું કરી શકીએ? પણ હવે તમારા દીકરાની પસંદ જ ગધેડા જેવી હોય તો શું કરી શકીએ? એને માણસ થઈને વિચારવું જોઈએ ને. માણસની જેમ તો ક્યાંથી વિચારે? જો માણસ જેવું વિચાર્યું હોત તો આવો વિચાર પણ ના આવ્યો હોત. સાચી વાત છે. મેં તો મારા દીકરાને બહુ વાળવાની કોશિશ કરી પણ એ વળ્યો નહીં. પણ હવે કોઈ પણ હિસાબે તમારી બેનની સગાઈ તો તૂટીને રહેશે અને આ ઘરની વહુ બનીને પણ રહેશે. શું કામનું? જ્યારે સંબંધોમાં તિરાડ પડી જશે તો આનો કોઈ મતલબ જ નહીં બને મમ્મીજી. કેવી રીતે સંબંધોમાં તિરાડો પડશે એ જણાવો. હું છું ને, મને તો ખબર છે ને કે તમે લોકો શું કરી રહ્યા છો. જો સગાઈ ન થઈ હોત તો એક સમયે હું પપ્પાના પગે પડીને પણ સગાઈ નહોતી થઈ ત્યારે પણ તમે ક્યાં વાત કરી? ત્યારે પણ તમે ક્યાં તમારા મોઢામાંથી મગનું નામ મરી પાડ્યું? ત્યારે આદિત્યભાઈ કોઈ દિવસ બોલ્યા નહોતા ને કે હું તમારી બેનને પસંદ કરું છું. એ તો ન કે
પણ મોટી ભાભી તરીકે તમને તમારી જવાબદારી નહોતી ખબર? ભૂલ. આ નવું આવ્યું કે દેરના દિલની વાતો જાણવી એ ભાભીનું કામ છે. ના ના, એ તો અત્યારે નહીં ખબર પડે. તમારા બાળક થશે ને એને પરણાવવાની વાત આવશે ને ત્યારે ખબર પડશે. પણ સાંભળો, આ સગાઈ તૂટીને રહેશે એ વાત નક્કી છે. તો તમે સાંભળી લો, સગાઈ નહીં તૂટે એ વાત પાકી છે. બાળકને પરણાવવા માટે કોઈ સગાઈ તોડાવી નાખવાની? હશ. બા, સારું થયું તમે આયા જ મળી ગયા. તો હાલ ને બેટા અંદર. નહીં બા, એટલો બધો ટાઈમ નથી. ખાસ વાત કરવી હતી એટલે આવવું પડ્યું છે. કેમ એવી તે શું ખાસ વાત હતી? પણ ઘરે તો આવો કંઈક ચા પાણી પીતા પીતા વાત કરીએ ને. હા, કોઈ ચા પાણીનો સમય જ નથી. હું છુપાઈને ઘરેથી આવી છું. તો કેમ એવી તે શું વાત છે કે તારે છુપાઈને આવવું પડ્યું? આ તારા મોઢા ઉપર આટલી નારાજગી છે, ઉદાસી છે શું? પણ દામિની ક્યાં છે? દામિની બહાર ગઈ છે. બા, ખબર નહીં, આ દામિનીની ચિંતા ખાય છે મને. હું ચાહું છું કે મારી બેન જ્યાં જાય ને ત્યાં હંમેશા ખુશ રહે. એના લગ્ન પછી એને કોઈ દિવસ કોઈ દુઃખ ન આવે. હા તે પણ આવું બધું કેમ વિચારે છે? આપણે જ્યાં એની સગાઈ કરી છે, ઘર સારું છે, કુટુંબ સારું છે, અરે આજુબાજુમાં બધાને પૂછી લીધેલું અને બધાએ એ ઘરના તો એટલા વખાણ કર્યા ને કે આપણે બધા ખુશ જ છીએ. તેમાં પાછો આ પ્રશ્ન કેવી રીતે આવ્યો કે તું એના માટે ચિંતા કરે છે? બાપ, શું વાત કરું, તમને સમજાતું નથી. આ મારા દેર અને મારા સાસુ જોવો ને, એક વાતમાં સમજતા જ નથી. કેમ? શું કહે છે? ખબર નહીં બા એને શું થયું છે. એક દિવસ આદિત્યભાઈ મારી પાસે આવ્યા અને અચાનક જ કહેવા લાગ્યા કે તમારી બેન મને બહુ ગમે છે. મને લાગ્યું કે હું ભાભી છું એટલે મારી મસ્તી કરતા હશે. પણ વાત ધીમે ધીમે એક મુદ્દા પર આવીને ઊભી રહે અને આદિત્યભાઈ એવું કીધું કે એ દામિની સાથે લગ્ન કરવા માંગે છે. મેં ઘણા સમજાવ્યા. પણ તારા ઘરમાં બધાને ખબર છે કે દામિનીની સગાઈ થઈ ગઈ છે, તો પછી કેમ આવું કે? શું ખબર બા, મેં પણ એમને એવું જ તો કહ્યું કે દામિનીની સગાઈ થઈ ગઈ છે અને જે સગાઈ કરી છે એ લોકો બહુ સારા માણસો છે. એ લોકો બહુ સારા માણસો છે. તો પણ મારી વાત ન માન્યા અને જીદ લઈને બેઠા કે સગાઈ થશે તો દામિની સાથે જ. અને એ જ નહીં, મારા સાસુ પણ ઝઘડો કરે છે મારી સાથે કે મારા દીકરાની સગાઈ થશે તો તારી બેન સાથે થશે, બાકી નહીં થાય. ચાલ, તારો દેર તો માન્યો કે પુરુષ છે, છોકરો છે, જુવાન છે, પરણેલો નથી, એટલે એના મગજમાં ને એના હૃદયમાં, એના મનમાં, એની નજરમાં જે છોકરી આવે એ એને ગમતી હોય ને એ જીદ લઈને બેસે. પણ તારી સાસુ આટલી ઉંમરના થયા તો એને ખબર નથી કે જેની સગાઈ થઈ ગઈ હોય તો એની પાછળ આપણે ન પડાય, એની સગાઈ તોડાવવા માટે ન આટલું બધું કરાય? શું ખબર. જો બા, હું તમને એટલા માટે જ મળવાને કહેવા આવી છું કે આ લોકો ગમે એટલું મોટું કાવતરું કરી લઈને તોય પણ સગાઈ તોડવાની થતી નથી. તું ચિંતા નહીં કર, હું એકની બે નહીં થાવ. અને જ્યાં મેં મારી દામિનીનું નક્કી કર્યું છે ને એ ભગવાનની મરજીથી થયું છે. અને એ જોડી પણ સારી છે, એનું ઘર સારું છે, છોકરો સારો છે, સંસ્કારી છે, સારું કમાય છે, એના ઘરના બધા સારા છે. તો પછી શું કામ મારે ત્યાંથી છોડીને મારે તારા ઘરમાં આપવી પડે? અને હું તો જો મારો તો એક જ નિયમ છે, એક ઘરમાં બેવ બહેનોને કોઈ દી ન અપાય. સમજાવ્યા બહુ એ લોકો, પણ મારા સાસુને પણ પાવર કાંઈ ઓછો નથી. જેમ તેમ બોલવા લાગ્યા એટલે મારે અચાનક અહીંયા આવીને કહેવું પડ્યું તમને કે ગમે તે થાય સગાઈ તોડવાની નથી. મારી બેન જ્યાં છે ને ત્યાં બરાબર છે. અરે આ લોકો આટલું નથી વિચારતા કે સગાઈ થઈ ગયેલી છોકરી છે એને આપણે સગાઈ ન તોડાવવી જોઈએ. આજે પોતાના મતલબ માટે સગાઈ તોડાવે છે, કાલ મારા લગ્ન પણ તોડાવી શકે આ લોકો તો. હા, સ્વાર્થી છે, સ્વાર્થી. અને હું તારા સાસુ આવે કે તારું દેર આવે, હું એકની બે થવાની નથી. અને આ વાત મને લાગે છે કે હું તારા સસરાને કરું એના કારણે વાત તો નાખું કે આવું આવું તમારા ઘરમાં થાય છે અને મારા ઘરમાં ડખો ન કરતા ને કરાવતા. હું માનવાની નથી, હું માનવાની નથી, હું કહી જ દેવાની છું. ખબર જ હશે ને એ લોકોને, ખબર જ હશે મારા સસરાને. છતાંય પણ જો તમારું માનવાનું એવું હોય કે વાત સીધી થઈ શકે એમ છે તો ઠીક છે. મેં તો મારા સાસુને એટલે સુધી કીધું કે જબરજસ્તી તમે સગાઈ કરી પણ લેશો આ બંનેની તો પણ કોઈ ભવિષ્ય નથી, કારણ કે દામિની આદિત્યભાઈને પસંદ જ નથી કરતી. એ બધી વાત જવા દે, તું મને એક વાતનો જવાબ આપ કે આ તારા ઘરમાં આ બધું જે ભેળસેળ ચાલે છે તેમાં ક્યારેય તારા સસરાએ આવીને તને કીધું કે સગાઈ તોડાવી નાખે એમ તારી માને કે? નહીં,
નહીં ને, એનો અર્થ એમ જ થયો કે કદાચ તારા સસરાને આ વાતની ખબર નથી, અને કદાચ ખબર હોય તો એ લોકોની સાથે નથી. એટલે મને એમ લાગે છે કે એક વખત મારે તારા સસરાના કાને આ વાત નાખવી જોઈએ, એટલે મને ખબર તો પડે કે તારા ઘરમાં શું રાજ રમત રમાય છે બધી. ઠીક છે, તમે વાત કરી જો, શું છે શું નહીં આગળનું આગળ જોયું જશે. હા, પણ ચાલ ને હવે ઘરે. બા કહ્યું ને, મારા સાસુથી છુપાઈને સ્પેશિયલ વાત કરવા માટે જ અહીંયા આવી હતી. આપણે પછી વાત કરીશું. સારું. વેવાઈને બોલાવ્યા તો છે, જલ્દી આવે તો સારું, પછી મારે પાછું હજી બજારે જવું છે. આવો આવો નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે બોલો પેલા બોલો. ક્યારની તમારી રાહ જોતી હતી. અરે મેં કીધું પણ તમે મને ફોન કરીને બોલાવ્યો ને, તમારી તબિયત સારી નથી ને, ઓલું પગમાં ફ્રેક્ચર થયું હતું, એટલે મને એમ થયું કે તમે તો ન હાલી શકો, એટલે મેં કીધું હાલો ને હું જઈ આવું, શું કામ છે વેવાઈને એટલે ખબર પડે ને. જો હું જ આવવાની હતી, હા. પણ મેં કીધું આ પગને લીધે વધારે ચાલી ન શકું, ઊભી ન રહી શકું, રિક્ષા મળે ક્યારે ને આવું ક્યારે, આજે એટલે તમને બોલાવ્યા. આજે વાંધો નહીં, તમ તારે તમારે જે કામ હોય તમ તારે કયો. નરેશભાઈ, એક વાત કેવી છે મારે તમને. બોલો ને. તમે તમારી સૂઝબૂઝથી મને જવાબ આપજો. હા હા. સાચું કહેજો કે આપણે આપણા દીકરા દીકરીનું જ્યાં પણ આપણે નક્કી કરીએ એનું ઘર બાર છોકરો ઘરના વ્યક્તિઓ બધાને જોઈને જ કરતા હોઈએ. અરે દીકરી કે દીકરો આપણે એનો આખે ભવિષ્યનો વિચાર કરવાનો હોય. હા. હવે આપણે કંઈક શાક માર્કેટમાં શાક લેવા જવી છે તોય 3 દુકાનો લારી ફરવી છે, સમજ્યા? અરે 10 રૂપિયા કિલો બટેકા હોય ને તો એ બટેકા 10 વખત આમ તેમ હા. જોઈને લઈએ જ. એક તો 10 પછી બટેકા ન આવતા હોય એમાં તોય. આ તો આપણે દીકરા દીકરીનો સવાલ છે, આમાં તો જિંદગીનો છે. જોવું જ પડે ને બધું. અરે હું તો કહું બધી રીતે જોઈને તોય વિચાર કરીને પછી જ સંબંધ કરાય. સંબંધ બાબત જ એવી છે, સમજ્યા? બરાબર. પછી પસ્તાવાનું ન રહે. હા, અને જો છોકરા છોકરીને બતાવ્યા હોય, એકબીજાની હારે વાતુંય કરાવી લીધી હોય, હા. વડીલોએ બધાએ ખુશ ખબર ને બધાથી કર્યું હોય, પછી એ તે દીકરાના માવતર હોય કે દીકરીના માવતર હોય, પાછા આજુબાજુમાંય પૂછે કે આ ઘર કેવું છે, માણા કેવા છે. એમાંય દીકરી વાળાને તો ખાસ પૂછવું જોઈએ, કારણ કે દીકરી દેવાની છે, સમજ્યા? એ ઘરમાં. સાચી વાત છે. બસ તો એ જ રીતે મેં મારી દામિનીનું નક્કી કર્યું છે. હાજી, હારું કહેવાય. છોકરો હારો છે, ઘરના બધાય હારા છે, અને પાછું સમાજમાં ને કુટુંબમાં 5 ઘરે પૂછાય એવું કુટુંબ છે. છોકરો સંસ્કારી છે અને ખાધે પીધે સુખી છે, સારું કમાય છે. તો મેં દીકરીનું ન્યા કર્યું છે, તેમાં મેં કઈ હાચે, ખોટું તો તમે નથી હક પણ કર્યું. કર્યું એ સારી જ વાત છે, સમજ્યા? બહુ હારામાં હારા માણસો છે ઈ, અને હક પણ કર્યું. હવે હું તો કહું વહેલી તકે અહીંયા લગ્ન કરાય નાખે, સમજ્યા? એટલે અત્યારના જમાનાનું ક્યાંય નક્કી નહીં, સમજ્યા? કોઈક ચાવી ભરાવે ને તો છોકરાને કે છોકરી વાળાને કોઈક ચાવી ભરાવે. જો મને તમારી તો ખબર છે, પણ હવે સામે છોકરા વાળા કોઈક આવડે કંઈક ચાવી ભરાવે તો પાછા નહીં કરવાના, સંબંધ તૂટે એની કરતા છે ને. હું તો કહું વહેલા હાર લગ્ન કરાવી નાખો, સગાઈ તો થઈ ગઈ છે. બસ આ તમે એકદમ મુદ્દાની વાત કરી. હવે તમે મને એ કહો કે આ બધી રીતે નક્કી થઈ ગયું હોય, હવે ખાલી લગ્નની તારીખ જ આપણે કઢાવવાની બાકી હોય, અને એમાં કોઈ પથ્થરો મૂકવા આવે કે તમે એની હારે સગાઈ તોડી નાખો, તો એ કેવું કહેવાય? જો આવી રીતે કોઈ પથ્થરો મૂકવા આવે ને તો એને કહેવાય ભાઈ અમે અમારી રીતે જોઈ લેવું, તમે છે ને વચ્ચે આમાં ડાપણ નહીં પૂરો તો સારું છે. બાકી આપણે કોઈની વાત મનાય નહીં, જ્યારે લગી આપણને ખબર ન હોય ને ત્યાં સુધી લ્યો ને. હા, પછી એક મારો બીજોય નિયમ છે. હા. મારો નહીં, આપણા સમાજમાં આપણા કુટુંબમાં બધાય વડીલોનો એક જ નિયમ છે હા. કે કોઈ દી એક ઘરમાં 2 બહેનોને ન દેવી. એ એટલા માટે ન દેવી કે પછી જ્યારે એના પિયરે પ્રસંગ હોય ત્યારે 2 બહેનોએ જવું તો પડે જ, અને જવું પડે એટલે સાસરીમાં બધાને ખોટું લાગે કે લ્યો આ 2 જતી રહીને હવે ઘરના કામ અમારે કરવાના. એના કરતાં ભલે આઘું પણ 2 બહેનોને આગે પાછે દઈએ ને તો એ વધારે સારું. હા, તે બરાબર. બરાબર છે તમારું, એ બરાબર જ વાત છે તમારી, જો ને. બરાબર. હા. તો પછી હવે હું મુદ્દાની વાત કરું હા કે આ તમારા ઘરમાં મારી મીરા છે, હા હા તો એ લોકો એટલે કે તમારો નાનો દીકરો આદિભાઈ અને આદિભાઈના મમ્મી, એ બંને જણા એવું કેમ વિચારે કે મારી દામિનીની સગાઈ તૂટી જવી જોઈએ અને આદિનું એની હારે થઈ જવું જોઈએ, અને મારી દામિની પણ તમારા ઘરમાં આવે? આ વાત કેટલા ટકા સાચી છે એ કયો મને. પણ એ વાત આગળ હાલી હતી મને ખબર છે.
મારી પત્નીએ જ મને આ વાત કરી હતી, પણ મેં તો હવે એ વાત મૂકને, હવે દામિનીની સગાઈ થઈ ગઈ છે તો દામિની કઈ એક જ થોડી છોકરી છે, આપણે બીજી હોતી ઘણી છોકરીઓ છે સમાજમાં, પણ મારે એ વાત હવે તો હું હવે એ વાત દબાઈ ગઈ હશે, પણ અત્યારે કેમ વાત ઉખેડો છો? દબાઈ નથી ગઈ. થઈ આ તમારો નાનો દીકરો આદિ અને આદિની મમ્મી એ બેવ જણા મારી મીરા ઉપર દબાણ કરે છે કે ગમે એ થાય તારી બેનનું તોડાવો ને અહીંયા આદિ હારે લગ્ન કરાવવાના છે. હવે મારે શું કરવું એ કયો મને. ઓહો, આયા સુધી વાત પગી ગઈ છે. ભોગી ગઈ છે અને મને તો એમ લાગે હું તો જો કે એકની બે નથી થવાની, પણ તમારા કાને મારે વાત એટલે નાખવી પડે કે કાલ સવારે જો મારી મીરાને એ લોકો હેરાન કરે ને ઘરમાંથી કાઢી મૂકે તો પછી મારું હું. અરે ના ના, એ વાક છે ને આ બે મા દીકરાનો છે, સમજ્યા? ગાંડા થઈ ગયા છે આળા, ગાંડા બી. હવે કઈ એમ કઈ બીજા આપણા ઘરમાં અજવાળું કરવા માટે કઈ બીજાના ઘર થોડા હળગાવી દેવાય છે? અને એ બધુંય તો ઠીક, ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી તો વાંધો નથી, પણ મારી દામિની જેટલી વાર બહાર નીકળે કંઈક કામે એટલે તમારો આદિ રાહ જોઈને જ બેઠો હોય ને એનો રસ્તો રોકે અને એને ધમકીઓ દે કે તારે એની હારે લગન સંબંધ તોડવો જ પડશે ને મારી હારે લગ્ન કરવા જ પડશે. મારી દામિની તો એવી ડરી ગઈ છે ને બિચારી ઘરે આવીને રડે મારી પાસે. અરે જો તમે જરી કે ગભરાતા નહીં અને જીવ મૂંઝાતા નહીં, અમે જરી કે તમારો જીવ ન મૂંઝાવો જોઈએ. હું બેઠો છું ને, તમ તારે તમારી મીરાને કઈ દુઃખ નહીં આવે અને દામિનીનો સંબંધ નહીં તોડે. મારે છે ને આ બે મા દીકરાને અત્યારે હું વારો લઉં છું. જો હાળા હાળો ખૂબ સંસ્કાર આભાર વગેરેના. તમારો. નહીં નહીં, તમે ચિંતા નહીં કરતા, હું અત્યારે જ જાઉં છું. જો આ હું આદરી છે તે મા દીકરાએ હું આદરી છે? હું આદરી છે? તમારે હું સમાજમાં નાક કપાવવું છે, મને કઈ રસ્તામાં હાલવા જેવો નથી રહેવા દેવો. સમાજમાં અમે હું નાક કપાવ્યું અને તમે રસ્તામાં હાલતા હતા તો કયા 10 કૂતરા તમારી વાહે ભોં ભોં કરતા હતા ઈ કયો મને. અરે 10 કૂતરા જો ભોં ભોં કરે ને એને તો પગી જવાય, પણ 10 કૂતરા નહીં, ખાલી એક માણસે જો આપણી ઘરની પાછળથી વાત કરે ને કે મારા ઘરમાં આમ થાય છે તો છે ને મારે ડૂબા મેરાય જેવું થાય. ડૂબવા જેવું, મરી જવા જેવું શું થાય છે તમને? આમાં ડૂબવા અને મરવા જેવું કાંઈ છે જ નહીં. જે છે ને એ બધું બરાબર જ છે. એક કામ કરો, તમે હે ને આમ અંદર ઘરે જાઓ અને સરસ મજાનો મને પવન ખાવા દો અને છે ને ફ્રેશ થઈને આવો એટલે મજા આવશે અહીંયા. હું મને મજા આવે? આ તો મને અત્યારે વાતની ખબર પડી, સમજ્યા? તે એકવાર આગળ મને વાત કરી હતી કે આપણા આદિને છે ને દામિની આ મીરાની બેન ગમે છે, ત્યારે મેં તને સમજાવી હતી કે હવે એની સગાઈ થઈ ગઈ છે. મેં તો હવે આ વાત તમે ભૂલી ગયા છો, પણ તમે તો વાતને બહુ ચગાવી છે અને મીરા ઉપર હું તમે બે મા દીકરો દબાણ કરો છો કે ત્યાં સગાઈ તોડી નાખે ને આ મારા દીકરાને સગાઈ કરી, હું કામ દબાણ કરવું જોવે? તો બરાબર જ છે ને. સમજો તમે, આ એક જ ઘરમાં બે બહેનો આવશે, દેરાણી જેઠાણી બનીને રહેશે. અને મહત્વની વાત તમને કહું, તમે માન્યું નહીં હોય ને એવી વાત છે. વાત એમ છે કે આ મીરા બહુ ખરી કે નહીં, એની બેન ખરી કે નહીં દામિની, એ આપણા દીકરાને બહુ ગમે છે. તો સગાઈ તોડીને અહીંયા આવશે તો કેટલા પ્રેમથી આપણો દીકરો એને રાખશે, વિચાર કરો તમે. હે, તારા દીકરાને ગમે એટલે એ લોકો સગાઈ તોડી નાખે. કાલ તો છે ને તારા દીકરાને છે ને ઓલી ફિલ્મની કોઈક હિરોઈન હોતે ને ગમશે એટલે હું ત્યાં તમે સગાઈ કરવા જાઓ મા દીકરો? કેવા વિચાર છે મારા દીકરાના, એટલા નીચ વિચાર છે. સંસ્કારી અને સારો છોકરો છે, જરા એવા ખોટા વિચાર કરે જ નહીં. તમને સાચી વાત કહું ને તો ક્યારેય આવી ફિલ્મની હિરોઈન બિરોઈન સાથે લગ્ન કરવાનો તો એને વિચારે ન આવે. તમને એવું લાગે છે કે એવું કઈ વિચારે? આદિત્ય સારું વિચારે છે એટલે તો દામિનીને પસંદ કરી છે. એને લાગે છે કે એ છોકરી આપણા ઘરની વહુ બનવાને લાયક છે. સમજ્યા તમે? તારો દીકરો જો સંસ્કારી હોય ને અને એને જો આટા હોય ને તો પહેલા પ્રથમ તો એ વાત જ ન કરે કે જે છોકરીની સગાઈ થઈ ગઈ હોય એને ત્યાં કઈ દબાણ ન કરે એની બેનને કે તમે આની યારે સગાઈ તોડાવીને મારી યારે સગાઈ કરવો. એ છે ને એના સંસ્કારમાં જ નથી, એ સંસ્કારી નથી, પાગલપણ છે, પાગલપણ એનું. જો તમને જે લાગે ને એ કે મારો દીકરો પાગલ છે, સંસ્કારી નથી, આ એનું પાગલપણું છે, જે રાખવું એ રાખો, પણ સગાઈ તો એની તૂટશે અને લગ્ન મારા દીકરા સાથે જ થશે. અરે તમે હું બધા આમ હાવ તમે બે આટા મૂકી દીધા છે હાવ, અને એને તો હદ કરી નાખી છે. એને તો દામિની રસ્તામાં જાતી હોય ને તો ત્યાં હોતે એની છેડતી કરે છે ઊભી રાખીને. હવે એને છેડતી ન કહેવાય, એને એની સાથે આમ પ્રેમ થાય ને, એની સાથે વાતો કરવાની એને ઈચ્છા થાય, લગ્ન કરવાની ઈચ્છા થાય, એ છે.
તમે શું બુદ્ધિના બળદ જેવી વાત કરો છો? તમને ક્યાં ખબર પડે છે કે દામિનીના મનમાં શું ચાલતું હશે? એને આપણો આદિત્ય પસંદ હોય તો કદાચ આ સમાજના ડરે કે આ સગાઈ થઈ ગઈ છે એના ડરે એ કહી ન શકતી હોય તો? અરે છોકરીઓનું એવું જ હોય, જલ્દી કબૂલી ન શકે. એટલે તમે ઉપાધિ મૂકો. દામિની આપણા ઘરની વહુ બનીને આવે એમાં તમારું શું જાય? એમ કયો પણ મને. એ લોકોના વિચાર હોય ને તો આપણા કરાય, પણ જબરજસ્તી ન કરાય અને આવી રીતે ન કરાય. અને હું તો કહું, આપણો દીકરો તો માનો ને છોકર બુદ્ધિ કહેવાય, પણ તું તો અકલમઠ્ઠી છો, તને ભાન નથી કે આવી રીતે ન કરે. માં હોય ને તો છોકરાને સમજાવે કે બેટા આપણે છોકરીની તાણ નથી, દામિની કરતા હારી લેવી દેવું, તું એને ભૂલી જા. કીધું એવું બધું તમારા દીકરાને કીધું, બરાબર? અને એ એકલો મારો દીકરો નથી, હા, તમારો ને મારો દીકરો છે. એટલે દર વખતે અક્કલમઠ્ઠી કહી અને મને નીચી દેખાડવાના ધંધા તો કરતા જ નહીં. આ તો અક્કલમઠ્ઠી છો, કેવું જ પડે. બીજાના ઘર ભાંગો ને એટલે કેવું જ પડે. બીજાના ઘરે છે ને હળગાવો છો, કારણ કે આપણા ઘરે અજવાળા થાય તે અજવાળા કરો તો તમારા ઘરે હળગાવો ને. ત્યાં કેમ તમને બધું યાદ આવે છે? બીજાના ઘરે હળગાવા જાવ, બિચારે એનો શું વાક છે દામિનીનો? એની સગાઈ તોડાવવા ઊભા થશો મા દીકરો? આ બધું તમને કોણે કીધું? હા, તમારી જાણ બહાર જ આ બધું કરવાનું હતું, પણ જેણે કીધું ને એનો તો વારો પાડી નાખીશું. હવે આગળ કે સંબંધ બગાડતી નહીં હોતું. જો મારી જે કરતા કોઈ ભૂંડો નહીં હોય. મને છે ને વેવાણે વાત કરી, બિચારા રોતા હતા. એ કે હું તો મા દીકરી એમ બે એકલા સેવી, તો હવે હું કામ આવી રીતે તમારા ઘરના આવું કરે છે? એ તો આ મેં રોતલ જ છે. એને કીધું ને તમે માની લીધું. શાંતિથી હવા ખાવા આવી હતી, પણ ખબર નહોતી કે આ હવા કાઢી જ નાખશે. મારે આદિડાને સમજાવવું પડશે, એને કહેવું પડશે. આને સમજાવે તો એ નહીં સમજે, એને ઠમઠોરવો જ પડશે અત્યારે. દામિની, પ્રેમથી વાત કરીશ તો પ્રેમથી ફોન મૂકીશ. ગુસ્સો નહીં કર, સમજવાની કોશિશ કર તું કે તારી હિસાબે અત્યારે મને કંઈ કામ પણ નથી સૂઝતું. એટલે જ તો કહું છું તને. જો, અરે બધું ઠીક થઈ ગયું છે. તું નથી માનતી, ખાલી તું માની જાય ને એટલે બધું બરાબર જ છે. મેં તો ઘરે કહી જ દીધું છે. અને રહી વાત તારી, તો તું સમજતી કેમ નથી? હવે એ જીદ છોડી દે. હા, જો તું જીદ નહીં છોડે ને તો હવે મને લાગે છે કે મારે તારી જ્યાં સગાઈ થઈ છે ને તારા સાસરિયામાં જવું પડશે ને ત્યાં મારે જરાક ભલામણ કરવી પડશે, એટલે બધું બરાબર થઈ જશે. હલો હલો, કાપી નાખ્યો, પાછો કરીશું તો. તને કઈ ભાન છે? તને એટલે તો ખબર છે ને, અક્કલ છે ને તારામાં કે તું એક સંસ્કારી ઘરનો સંસ્કારી દીકરો છો. હા, એ તો ખબર જ હોય ને. મારું કુટુંબ કોણ છે, મારા વડવાઓ કોણ હતા, અને બધાએ મને કેટલા સારા સંસ્કાર આપ્યા છે, તમને આપ્યા છે. હું મારા સંસ્કારને કેવી રીતના ભૂલી શકું? તો પછી આવી સંસ્કાર વગરની હરકત કેમ કરે છે? એમ બીજાને હેરાન કરવાના ધંધા તું કેમ કરે છે? કેવી વાત કરો તમે? હેરાન? અને હું? બની જ ન શકે. આ જુઓ, ચોખવટ ભરી વાત કરો, આવી રીતના વાતને ગોળ ગોળ ના ફેરવો. અને ધંધામાં કઈ મેં આમ તેમ કર્યું છે, મારી કઈ ભૂલ થઈ ગઈ છે? જો ધંધામાં ભૂલ થઈ ગઈ હોય ને એ સુધારી શકાય, પણ તું અત્યારે જે રોજ ભૂલ કરશો ને, રોજ ડગલા ને પગલે તું જે ભૂલ કરશો ને એ છે ને માણસ ક્યારે સુધારી નહીં શકે. એકવાર જ્યારે આપણું વહી જાય ને પછી ક્યારે નહીં આવે. આબરૂ આપણી કોઈ દિવસ મેં જવા દઉં એવું હું કામ કરું? તમે કોઈ દિવસ આબરૂ જવા દીધી છે તો હું જવા દઉં? અરે શું કામ આવું બોલો તમે? આપણી આબરૂ કોઈ આમ લઈ ન શકે. વહી જ જાય આબરૂ, વહી જ જાય, સમજ્યા? અને હું તો કહું છું, મને લાગે વહી હોતર ગઈ હશે. એટલે વહી ગઈ એટલે કેવી વાત કરો તમે? કઈ આબરૂ ગઈ નથી. આપણી આબરૂ એવી ને એવી મેં જાળવીને રાખી છે, અને મને ખબર છે કે મારો દીકરો આવશે ને એ પણ જાળવીને રાખશે. તારે છે ને એ બધી ઉપાધિ કરવાની જરૂર નથી. અને આજે તું આવારે જેવી હરકત કરશો ને કે તને તો ખબર છે કે મીરાની બેન દામિની એની સગાઈ થઈ ગઈ છે બીજે, અને આપણે હવે એની પર દબાણ ન કરાય. આપણો એની પર કોઈ હક નથી. એ છે ને બીજાની જ્યાં લગ્ન થવાના છે એના, તો તું હું કામ એને વચ્ચે રસ્તામાં રોકીને એને ઊભી રાખશો? જુઓ, દામિની વિશે વાત કરવી હોય ને તો તમે જતા રહો, કેમ કે એ મારી પત્ની છે, અને મારી પત્ની વચ્ચે, અમારા બે વચ્ચે કોઈ ના આવી શકે. સમજ્યા તમે? અરે પત્ની વાળી ઈ બીજે સગાઈ થઈ ગઈ છે એની, અને એની મરજી નથી તારી યારે લગ્ન કરવાની. તો મરજી વગર છે ને ભાવ નો તણાય. તમને શું ખબર કે એની મરજી નથી એમ? અને સગાઈ થઈ ગઈ છે અને ગમે છે એ પણ તમને કેવી રીતના ખબર?
તમને છે ને કઈ વાતની જાણ નથી. તમે રહેવા દો. આવી કોઈની વાતો સાંભળીને મારા ઉપર ગુસ્સો કરવો અને આપણા ઘરમાં વાતાવરણ બદલાવવું ને એ સારી વાત ન કહેવાય. તમને કહી દઉં છું કે દામિનીને હું ગમું છું, મને દામિની ગમે છે ને અમારા બંનેના લગ્ન થઈ જવાના છે, એટલે એ મારી પત્ની છે. તને ગમે ને એટલે બધું સાચું ન માની લેવાનું હોય. આ તારો એક તરફી પ્રેમ છે, સમજા? એટલે તું એને ભૂલી જાય છે દામિનીને, અને આજ પછી કોઈ દિવસ દામિનીનો રાહ જાતી હોય ને તો રસ્તો રોકતો નહીં એનો ક્યારે. અને છે ને તારી ભાભી મીરાને એની કઈ દબાણ નહીં કરતો કે તમે તમારી બેનની સગાઈ તોડી નાખો. તું તો જવાન છો, તને તો કઈક બુદ્ધિ હોવી જોઈએ. તારી માં તો ગૌઢી થઈ, એને તો સમજ નથી પડતી, પણ તું હવે અક્કલ મઠીનો છો. આવા જ શબ્દો તમે મારા મમ્મી વિશે કહી શકતા હોય અને હું તમને કહું તો કેવું લાગે? મારી એવી હરકત હોય ને તો તમે તારે મને બે લાફા સડાઈ દેવાના, સમજ્યા? હું એમાં નહીં શરમાવ. મારી એવી હરકત હોય તો. પપ્પા, મેં કઈ ખોટી વાત નથી કરી. તમે વિચાર કરો કે આપણા ઘરનો સંપ કેમાં ટકે? કે જ્યારે બે ભાઈઓ હોય અને સામે બે બહેનો આવે, ઘરની અંદર કેટલો સંપ રહે, ક્યારે જુદા થવાની વાત ના આવે, ક્યારે ભાગલા ન પડે. અને આમ નામ આપણી છે ને આમાન્ય બધી જ વસ્તુ આમનામ જળવાઈ જાય. આનાથી મોટી વાત કઈ હોય? મેં આટલું સારું વિચાર્યું, આ તમારા સંસ્કાર બોલી રહ્યા છે, વિચાર કરો. આપણા ઘરમાં હંપ રહે, આપણા ઘરમાં એકતા રહે, એટલે આપણે હું બીજાના ઘરને ભાંગી ભૂકો કરી નાખવાના? પપ્પા, હું કોઈના ઘરને ભાંગવાની વાત ક્યાં કરું છું? તમે કેમ સમજતા નથી? અને એ લોકોને કઈ વાંધો નથી. એ તો હજી શરૂઆતમાં એવું લાગે, થોડું દુઃખ લાગે, પણ પછી કઈ વાંધો ન હોય, પછી બધું બરાબર થઈ જાય. અને લોકો વાતો કરવાની વાત કરો છો ને તો સગાઈ કોની નથી તૂટતી? મને કહો ને તમે. હાલતા ને ચાલતા બધાનું તૂટી જાય, તો આ લોકોને તૂટી જાય તો શું ફરક પડવાનો છે? ફરક પડે એટલે બહુ ઘણો ફરક પડે હો. અને તારે તો બસ કહી દેવું છે ને હું ફરક પડવાનો છે. હવે એ બિચારી સગાઈ થઈ ગઈ હોય ને, છોકરીની એકવાર સગાઈ તૂટે ને પછી બીજે ઠેકાણે છે ને સારું ઠેકાણું મળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. સારું, હવે તમે આમાં વચમાં નહીં પડતા, હું જોઈ લઈશ. તારે નથી જોવાનું, સમજી લેજે. અને મેં તને કીધું ને કે દામિનીને ભૂલી જજે, એટલે બસ ભૂલી જ જજે. તારે આ કાંઈ ચિંતા નથી કરવાની. એ હમ મારા ઘરે રહે છે ત્યારે, સમજા? અને મારા ઘરે હમ રહેવા માટે છે ને હું બીજાનું ઘર ભંગાવા નથી માગતો. આ મારા શબ્દો કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી કોઈ દિવસ તારી ભાભીને નહીં કાંઈ કહેતો મીરા દામિની વિશે. ત્યારે શું દામિનીને ફોન કરીને કહું છું કે મારા પપ્પા સુધી વાત પહોંચી ગઈ છે, આ બધી વાત વ્યાજબી નથી. હવે રહેવા દો ને આ બધા નાટક. હા, નાટક કરો છો. નાટક નથી મમ્મી. મેં નિર્ણય કર્યો છે કે હવે હું આ ઘર છોડીને જાઉં છું. મારે આ ઘરમાં રહેવું જ નથી. કેમ પણ થયું છે શું? તો તમારે આ ઘરમાં નથી રહેવું? કયા દુઃખ પડી ગયા તમને આ ઘરમાં? સમજ્યા નહીં તો હવે ભાભી ત્યાં રોકાવા જશે, પછી ત્યાંથી વાત આગળ ચાલશે ને. અને હવે લગ્નની તારીખ, ડાયરેક્ટ લગ્નની તારીખ જ લઈ લઈએ. એકદમ સાચું કહ્યું. હા, તો જાઓ મીરાબો, કાંઈ વાંધો નથી, જાઓ. તમારે ત્યાં તમારા ઘરે તમારા પિયરમાં તૈયારી કરો. અહીંયા અમે અમારી રીતે તૈયારી કરી લઈશું. અને કંઈ પણ ઘટતું કરાવતું કઈ જરૂરિયાત હોય તો મને કહી દેજો. હા, જરાય મૂંઝાતી નહીં. હો, કેવા માણસો છો તમે? તમને હજુ પણ એ જ પડી છે? હું આ ઘર છોડીને એટલા માટે જાઉં છું કારણ કે મારે મારી બેનની સગાઈ નથી તોડાવવાની. સાંભળી લીધું? મા દીકરાએ સાંભળી લીધું ને મીરાનો શું નિર્ણય છે? અને મીરાએ તો જ આ વાત કરી હોય કે દામિની અને એની મમ્મીની વિચાર ન હોય કે આ સગાઈ ને તોડી નાખે દામિની અને આપણા દીકરાને સગાઈ થાય, એટલે એ વાતને પૂર્ણ વિરામ મૂકો ને. હું કામ દે મા દીકરો મીરાની પાછળ પડી ગયા છો? અરે જુઓ, વહુ છે ને હજુ નાદાન બુદ્ધિ કહેવાય. તમે તો બુદ્ધિશાળી છો ને, તો વહુના આ નિર્ણયને ટેકો ન કરાય. એને એમ કહેવાય કે વહુ બેટા આમ નહીં આમ કર, બરાબર? દામિની આ ઘરની વહુ બનીને આવી જાય અને આપણા આદિને તો એ બહુ ગમે છે. ખુશ રાખશે, રાણીની જેમ રાખશે, મહેલોની રાજકુમારી હોય ને એમ. હથેળીમાં. અને તમને કહી દઉં કે દામિનીએ તમને વાત નહીં કરી હોય, હવે અમે રોજે વાત કરીએ છીએ અને બરાબર વાત થાય છે અમારા બંને વચ્ચે. શું બોલો છો? એનું ભાન છે તમને? ખરેખર તમારા જેવા માણસો મેં મારી જિંદગીમાં નથી જોયા. એક દીકરાનું ઘર બનાવવા, એક દીકરાનું ઘર બંધાવવા માટે મોટા દીકરાનું ઘર તોડાવી રહ્યા છો. ઘર તોડવાની ક્યાં વાત આવી? તમે આવી રીતના જશો એ કઈ સારી વાત કહેવાય? તો જુઓ, આ બધું છે ને દામિની અહીંયા આવી જાય ને પછી તમારે છે ને આ ઘરમાંથી રિસાઈને જવું હોય તો છૂટ છે. એકદમ સાચું કે છે. હવે છે ને અત્યારે કીધું આદિનું ગોતતી હતી ને, હવે મીરા ઘરમાંથી જાહે ને પછી એક કામ કર,
તું એ આદિને પડતો મૂકજે અને તારો મોટો દીકરો છે ને આપણો અશોકનું હોતા આપણે સગાઈ પહેલા ગોતવી પડશે ને, કારણ કે મીરા તો વહી જાય. આદિની છે ને સગાઈ કરાવવામાં છે ને મોટા દીકરાનું ઘર ભાંગશો, તને કઈ વિચાર આવે છે કે નહીં? મમ્મીજી તમે જ વિચારો ને, ડિવોર્સ માટે હું કેસ કરીશ અને પોલીસ સ્ટેશનમાં તમને બધાને લઈ જઈશ તો કેવું લાગશે? સારું લાગશે આ બધું? આખી વાત કરો તમે ભાભી. હમ અને હું તો એ પણ લખાવીશ કે તમે લોકો મારી બેન સાથે જબરજસ્તી કરી રહ્યા છો. તો પછી હા, એ વાત બરાબર. મીરા તમે જાઓ અને પોલીસ સ્ટેશનમાં જાઓ અને આનું હોતે નામ લખાવો કે એક અજાણી છોકરી જાતી હોય ને એની છેડતી કરે છે. આદિ આખું મારું નામે ભલે આવે તમ તારે, આદિ નરેશભાઈ એ આખું મારું નામે લખાવો. અરે શાંતિ રાખો ને, શું કરો તમે? તમને ખબર નથી મેં દામિનીને છે ને ધમકાવેલી છે કે જો તું મારી યાર વાત નહીં કરે ને બરાબર તો હું આત્મહત્યા કરી લઈશ. એટલે ચૂપ બેસો, એ બધું લખાવશે, તમે ફસાશો આ વાત. બધા ફસાઈએ. અને આ તો સંસ્કારી છે. મીરા બહુ સંસ્કારી છે, બહુ ગુણવાન છે નહીં? વખાણ કર્યું. હા ભાભી, મને ખબર છે કે તમે ક્યારેય પણ એવું ન ઈચ્છો કે આ ઘરની બદનામી થાય, કારણ કે તમે આ ઘરમાં આટલા સમયથી રહો છો તો મને ખબર છે કે તમારા એવા સંસ્કાર તો નથી જ કે તમારા સાસરિયા પક્ષની બદનામી થાય, લોકો વાતો કરે, થૂથું કરે. પણ તમારા સંસ્કાર એનું શું? તમે પોતાનું નામ ઊંચું કરવા માટે બીજાને હેરાન કરો છો એનું શું? મેં નાની અમથી તો વાત કરી છે, તમે લોકો આ વાતને તો ક્યાંથી ક્યાં પહોંચાડી? ખાલી લગ્ન કરવાની વાત કરી છે ને ક્યાં એને દુઃખ પડવાનું છે? હા બાજી મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી આદિત્યભાઈના લગ્ન નહીં થઈ જાય ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું. હા, એ બરાબર નિર્ણય કર્યો છે. અને આ મા દીકરાને ખબર પડે, સમજ્યા? અરે આ તો વહુ છે, પરાઈ દીકરી છે, છતાં એને આ ઘરની ચિંતા છે. એ પોલીસ સ્ટેશનમાં નથી જતી અને તું તો દીકરો છો તો હું કામ આ ઘરની આબરૂ કઢાવવા બેઠો છો? અરે મારા લગ્ન થાય કે ન થાય, હા ભાભી છે ને દામિનીના લગ્ન કરાવી દેશે ત્યાં જશે તો, અને હું તમને જવા નહીં દઉં, કહી દઉં તમને. હા મીરા બહુ કહેવાની કોઈ જરૂર નથી. હું એમને પણ જઈ શકું છું. પપ્પાજી હું જાઉં છું. અરે મીરા, જુઓ મારી વાત સમજો, તમે મને ઊંધું બધું તમે મારા તરફથી જુઓ કે હું કઈ રીતના વિચારું છું. હું શું તમારી બેન હોત તો તમે એની સગાઈ તોડાવી નાખત આવી રીતે, અને એ પણ જ્યારે એને ગમતું હોત ત્યારે. અરે આદિત્યભાઈ ધમકી આપીને કોઈ સંબંધો ટકતા નથી. આટલી નાની અમથી વાત સમજતા કેમ નથી? તમે તમારું ઘર બાંધવા માટે મારું ઘર પણ તોડાવી રહ્યા છો. તમને શું લાગે છે જબરજસ્તી આ ઘરમાં આવશે, દામિની આ ઘરની વહુ બની જશે તો આપણે લોકો સારી જિંદગી જીવી શકીશું? એકવાર નિરાતે બેસીને વિચાર તો કરો. આ જીદ છે તમારી કોઈને પામવા માટેની. હા, વાત સાચી છે મીરા બહુની, સમજ્યા? તને બે મા દીકરો જેમ કહ્યો ને, દામિની આ ઘરની વહુ બની જાય, દામિની આ ઘરની વહુ બની જાય, તે હું એનો વિચારી તો જાણવો તો પડે ને. એનો વિચાર તો છે જ, દામિનીનો વિચાર તો છે જ, પણ બિચારી કઈ ધમકી નથી. આપ્યા પછી ના ના, એ પહેલા પણ નહીં નતો, પણ હવે જુઓ. કામ કર, પોલીસ સ્ટેશનમાં જા, આપણે છે ને. ના ના પપ્પા 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 હું ભલે હાચું મને લઈ વાત જાય કરી દઉં. વાંધો નહીં, સમજ્યા? રહેવા દો ને, કેસ નથી કરવો. હા માનું છું કે હું જે કંઈ પણ કરું છું એ બધી મારી ભૂલ છે બસ, પણ શરૂઆત દામિનીએ કરી હતી. મેં તો એને પહેલા જ કહ્યું હતું જ્યારે સગાઈ નહોતી થઈ ત્યારે જ, પણ ત્યારે એ મારી વાત નહોતી માનતી ને બધાની શરમે કોઈને વાત નહોતી કરતી. ઠીક છે. બાકી તો હવે એની પર પણ કેસ કરીશું કે મારી બેન મારા માવતરને ગળે ફાંસો ખાવા માટે તૈયાર કરીને બેઠી છે. બધા પર કેસ થશે. જે લોકો ખોટું કરશે એ બધા ભોગવશે. ખોટો છે, સમજ્યા? હા, અને આ છે ને એના મામા ઉપર જ ગયો છે. આનો મામો છે ને હાવ હાડે હાડ ખોટો જ છે અને આખો એના મામા ઉપર ગયો છે. બસ આમાં મારા ભાઈને વચ્ચે લાવવાની કોઈ આવે જરૂર જ ને, પપ્પા. એને ક્યાં સારું રાખ્યું છે? રેવા દો ને હવે તમે. મામાને ફોન કરો. કર મામાને જ ફોન કર. તમારે જેને ફોન કરો એને કરો. હું જાઉં છું. ભાભી સાંભળો તો ખરા. હવે ફોન કર કે મારા છે ને મોટી વહુ વહી ગઈ છે, હવે એનો સંબંધ ગોતજો. કર જેને સંબંધી ફોન કરો એને કરો હવે મા દીકરો બી.